તમારે બધાએ હવે શું કરવાનું છે? દાદાજીની આજ્ઞા પ્રમાણે લાઈફ મિશનનું કાર્ય સી રીતે કરવું એનો શિરસ્તો ચીલો તો મેં પાડ્યો જ છે. આપણા જે સંસ્કાર કેન્દ્રો કર્યા છે, માત્ર ગુજરાતમાં છે એવું નહીં, બીજા રાજ્યોમાં પણ કર્યા છે. એ સંસ્કાર કેન્દ્રોને કેમ ચાલવાનું છે, કેમ ચલાવવાના છે, એ બધી તમને ખબર છે. એ સંસ્કાર કેન્દ્રો સ્થાપ્યા ત્યારે એમણે શું કરવાનું છે, શા માટે એમ કરવાનું છે, એના મેં પ્રવચનો કર્યા છે. ઓછામાં ઓછા 1500 પ્રવચનો રેકોર્ડ થયેલા પડ્યા હશે. દરેકની કેસેટ છે, ઓડિયો કેસેટ. 1500 પ્રવચનો હશે. ગુજરાતી એ છે ને હિન્દી પ્રવચનો છે. એમાં પૂરતો મસાલો છે. એમાંથી જાણો. ઘણા પ્રવચનો એમાંના છપાયેલા પણ છે, એટલે એમાં મોટાભાગનો મસાલો આવી જ જાય છે. એ પ્રવચનોમાંથી પણ તમને મળશે માર્ગદર્શન. એમાંના ઘણા પ્રવચનોમાંથી મારી બુક પણ બની ગઈ છે, જે છપાયેલી છે. એમાંથી પણ તમને માર્ગદર્શન મળશે. એ તમે પહેલાં પચાવો. આપણે કોઈને એમ કહી કે ભારતીય સંસ્કૃતિનું પુનરુત્થાન કરવો તમે, તો પહેલાં આપણે કરવું જોઈએ. આપણે એ સંસ્કૃતિને અનુરૂપ જીવન જીવતા થવું જોઈએ. એ સિદ્ધાંતો આપણે પહેલાં અપનાવવા જોઈએ. પછી આપણે બીજાને આ વાત કહી શકીએ. નહીં તો પરોપદેશે પાંડિત્યમ કહેવાય કે મારે કરવું નથી પણ તમે આમ કરી લો, તો કોણ કરે? એટલે આપણે પહેલાં આપણે એ જીવનમાં એ સિદ્ધાંતો ઉતારીએ અને બીજાને એ ઉતારવાનું કહીએ, પણ ગુરુ થઈને નહીં, મિત્ર થઈને. તમારો રોલ એ છે. પ્રવૃત્તિ માર્ગનો રોલ એ છે કે ગુરુ થઈને નહીં, મિત્ર થઈને. એમ પણ તમારે કહેવાની જરૂર નથી કે અમારા ગુરુજી આમ કહેતા હતા, શાસ્ત્ર આમ કહે છે. કારણ કે મેં જે કહ્યું છે શાસ્ત્ર સંમત છે. મેં જે મારા પુસ્તકોમાં તમને કહ્યું છે લખીને કે બોલીને પ્રવચનમાં, એ શાસ્ત્ર સંમત વાત છે. એ કહેશો તો તમે એમ કહો કે શાસ્ત્રમાં આમ કહ્યું, તમે ખોટા નહીં પડો. એ શાસ્ત્ર સંમત વાતો જ છે બધી. તો એ આપણે બીજાને સમજાવીએ.